નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। લાખો રૂપિયાનો સામાન ધાબા પર બગડ્યો અને કોરોના કાળ વખતે આપેલો સામાન રામ ભરોસે જોવા મળી રહ્યો છે। પીપીઈ કીટ, થર્મલ ગનના ધાબા પર ઢગલા જોવા મળ્યા છે તો ફેસ શિલ્ડ તેમજ મોજા સહિતની વસ્તુઓ પણ ધૂળ ખાતી નજરે પડી રહી છે। ડીસાના મામલતદારને સામાનની ખબર જ નથી તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે। તો ડીસા બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કોરોના કાળ સમયનો જે સામાન હતો તે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે અને તે અંગેની તસવીરો પણ સામે આવી છે। તો ધાબા પર આ તમામ જે સામાન છે તે અત્યારે નષ્ટ થઈ રહ્યો છે। અત્યારે અમે ડીસા મામલતદાર કચેરી ખાતે છીએ અને અહીંયા કોરોના વખતેની જે પણ કીટો હતી તે ધૂળ ખાઈ રહી છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નવીની નવી પીપીએ કીટ છે। હજુ સુધી આ પીપીએ કીટ ખોલવામાં નથી આવી અને અહીંયા મામલતદાર કચેરી પર વરસાદની અંદર અને તડકામાં ધૂળ ખાઈ રહી છે। બીજા આપને બતાવીશ કે જે આ ફેસ શિલ્ડ છે, આ ફેસ શિલ્ડ છે જે કોરોના વખતે જે ડૉક્ટરો લગાવીને ફરતા હતા, આરોગ્યની ટીમો લગાવીને ફરતી હતી, તે ફેસ શિલ્ડ પણ અત્યારે પેકોપેક જોવા મળી રહ્યા છે, ધૂળ ખાઈ રહ્યા છે। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીએ કે આ ડિસેબલ ગ્લોવ્સ છે, હેન્ડ ગ્લોવ્સ આ છે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। હજુ સુધી આ ખોલવામાં પણ નથી આવ્યા। સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે કોરોના વખતે જે થર્મલ ગન હતી, જે થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું, તે થર્મલ ગન પણ અહીંયા ધૂળ ખાતી નજરે પડી રહી છે, વરસાદમાં ખરાબ થઈ રહી છે। આ થર્મલ ગન છે તે યુઝ કર્યા વગરની છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો આ નવું બોક્સ છે, આ નવું બોક્સ અત્યારે આપણે ખોલી રહ્યા છીએ અને તેમાં આ થર્મલ ગન પેક કરેલી છે। આ થર્મલ ગન છે, આ થર્મલ ગન પેક કરેલી છે અને આ થર્મલ ગનનો યુઝ થાય તે પહેલાં જ આ થર્મલ ગન પર કાટ ચડી ગયો છે। આ થર્મલ ગન જે છે તે ધૂળ ખાઈ રહી છે। હજુ સુધી આ થર્મલ ગનનો યુઝ નથી કરવામાં આવ્યો। આ પાવરમાં આપ જોઈ શકો છો કે પાવરમાં કાટ લાગ્યો છે અને આ થર્મલ ગન છે અત્યારે આ પાણીમાં ધૂળ ખાઈ રહી છે। સૌથી મહત્ત્વનો સવાલ તો એ છે કે કોરોના સમયે જે લાખોના ખર્ચે સરકાર દ્વારા જે કીટો આપવામાં આવી હતી તે કીટો ડીસા મામલતદાર કચેરી પર ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। ગરમી અને વરસાદમાં સામાન બગડી જતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે, જેને લઈને લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। ડૉક્ટરો માટે ખાસ જરૂરિયાત હતી। એ વખતે ઘણા બધા ડૉક્ટરો પીપીઈ કીટ નથી મળતી તો પીપીઈ કીટ વગર સારવાર કરવા માટે મજબૂર બનેલા હતા અને આ પીપીઈ કીટ વગર જે સારવાર થયેલી એના કારણે ઘણા બધા ડૉક્ટરો કોરોનાના ભોગ બનેલા છે। અહીંયા આગળ આવી બેદરકારી જે ખરેખર તો ખૂબ જ ગંભીર ગુનો ગણાય। આ સમગ્ર મામલે જ્યારે અમારી ટીમે ડીસાના મામલતદારને પૂછ્યું ત્યારે તેઓ પાસેથી હાસ્યાસ્પદ જવાબ મળ્યો। આ અંગે ડીસાના ગ્રામ્ય મામલતદાર અને શહેરી મામલતદાર કશું જ કહેવાને બદલે પોતે ફિલ્ડમાં છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। જો કે આખરે માંડ માંડ ડીસા શહેરી મામલતદાર એનટી પરમારને પૂછતા તેમણે આ તેમની જવાબદારી નથી, તેઓ કશું જાણતા નથી તેવું કહ્યું છે। તો હું આપને મામલતદાર શ્રી ગ્રામ્યનો નંબર આપું, આપ એના જોડે વાત કરી લો। સાહેબ, વરસાદમાં સામાન પલળ્યો છે, સામાન નકામો થયો છે, બધું સાચી વાત છે। એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ તો ક્યાંથી આવ્યું એ મને ખબર નથી। તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું પણ એ બાબતો જે ગ્રામ્ય મામલતદાર છે લગતી છે। આપની કચેરી આ બિલ્ડિંગમાં જ છે? હા છે। તો આપની કચેરીના ધાબા ઉપર જ પડ્યું છે, આપને શું ધ્યાનમાં જ નથી હજી સુધી? મને ખ્યાલ નથી એટલે હું તો કહું છું કે આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ એમણે શું કર્યું છે, શા માટે કાઢ્યું। ચોમાસાની સિઝન છે, વરસાદ વરસી રહ્યો છે, જો રેકર્ડ માટે કાઢ્યું હોય તો બિલ્ડિંગની લોબી છે, અન્ય રૂમ પણ છે, તેઓ પણ રાખી શકાતું હોત, છત ઉપર શું કરવા રાખાયું? એ મામલતદાર શ્રી ગ્રામ્યને આપ પૂછી શકો છો। તમને લાગે છે યોગ્ય છે, છત ઉપર રાખ્યું યોગ્ય કહેવાય? એ ગ્રામ્ય મામલતદાર શ્રીને પૂછી તમને શકો એક છો। અધિકારી તરીકે આ યોગ્ય કહેવાય? યોગ્ય નથી પણ એ મામલતદાર શ્રી ગ્રામ્યને પૂછી શકશો કે એ કઈ રીતે એમણે શું કર્યું એમનો વિષય છે, મને ખ્યાલ નથી। સુરતના લિંબાયતમાં ચિયા ગેંગને પોલીસે પાઠ ભણાવ્યો છે। લિંબાયત વિસ્તારની ચિયા ગેંગનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને સરઘસ કાઢવામાં આવ્યો છે। તો મારામારી, હપ્તાખોરી સાથે જાહેર હથિયાર લઈને લોકોમાં રોફ જમાવતી આ ગેંગની દાદાગીરી વધી ગઈ હતી। સુરત પોલીસે જે વિસ્તારમાં દાદાગીરી કરતા હતા ત્યાં જઈને આરોપીનો
સરઘસ કાઢવામાં આવ્યો છે અને સાથે લોકોની માફી પણ મંગાવી છે। જાહેરમાં હાથ જોડી માફી માંગવા સાથે કાન પકડી પોલીસે આ ગેંગની ભાઈગીરી ઉતારી દીધી છે। તો આ ગેંગનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। સતત તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી હતી અને તેમની શાન ઠેકાણે લાવવા માટે આ પાઠ પોલીસ દ્વારા ભણાવવામાં આવ્યો છે। તો ચિયા ગેંગને ઝડપી પાડવામાં આવી છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે કારણ કે તેમના દ્વારા સતત દાદાગીરી કરવામાં આવી રહી હતી। તે વિસ્તારમાં જ જઈને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેમને પોલીસ દ્વારા પાઠ શીખવવામાં આવ્યો છે। તો ઘાતક હથિયારો બતાવીને લોકો સામે દાદાગીરી કરતી હતી આ ગેંગ અને ચિયા ગેંગ આ ગેંગનું નામ છે। ત્યારે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। હવે સુરતની વાત કરવામાં આવે તો સુરત પોલીસે અસામાજિક તત્વો સામે હવે લાલ આંખ કરી છે। કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને કડક કાર્યવાહી કરી છે। સુરત પોલીસ દ્વારા નદી કિનારે પર બનેલા વોકવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। તાપી નદી કિનારે આવેલ વોકવે પર જાડી ઝાંખરા અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસતા હોય છે। આવો અસામાજિક તત્વો દૂર કરી અસામાજિક દૂષણ દૂર કરવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। તો સતત પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે અસામાજિક તત્વો દ્વારા પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવતો હોય છે તે દૂષણને સમાજમાંથી દૂર કરવા માટે હવે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેનો દૂર કરવા માટે જ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। તો સુરતના જહાંગીરબાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। લારી ગલ્લાના ત્રાસની પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોય છે। શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે। તો સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। તો સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી ત્યારબાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। તો એક તરફ લારી ગલ્લાના ત્રાસની રજૂઆત પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। તો અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે।